હલો, આજ છે સોમવાર અને સવારના 6 વાગી ગયા છે અને મુના ડાયાની સવારની વહેલી ડ્યુટી છે અને હવે ડ્યુટી ઉપર મુના ડાયા નીકળે છે. તો જય જવાન, જય કિસાન. અને પબ્લિક તમને મીડિયાને જે બહુ ડરાવતી હોય તો એ મહિલા અહીંયા કાંઈ માહોલ નથી. આ ઇઝરાયલ છે. અહીંયા આથી 2 વર્ષ યુદ્ધ આવેલું, 2.5 વર્ષ. એકેય ઇન્ડિયનનો નબળો રિપોર્ટ આવ્યો ઇન્ડિયામાં એવો મને એક દાખલો બતાવો. અને ત્યાંના જે અમારા માવતર છે ને, તમે અમારું બ્રહ્માસ્ત્ર છો. તમે આદિ લગી અમારું કયું નથી કર્યું અને કોકની સલાહ ઉપર અમે હાલ્યા એટલે અમારા અહીં ધક્કા થયા. અને હવે તમે અમારું માનો થોડુંક. અને અમે પ્રગતિને પંથે થઈએ, નબળા વિચાર રાખોમાં. તમારો દીકરો આગળ વધતો છે ને એટલે 17 નબળી વાતો કહે છે, અહીંયા આમ છે, અહીંયા તેમ છે. ભાઈ અહીંયા મુના દયાની આમ થાય હો, પણ અહીંની સરકાર એટલે એલર્ટ છે કે તમને ખીલી જેટલો ખરોચ નહીં આવવા દે. અહીંયા અમે આવ્યા ને એટલે અમારી અહીંનો સરકારનો માણસ સેફટીવાળો પરબારો આવી અને અમને કહી ગયા, ટ્રેનિંગ આપે કે અહીંયા તમારે આમ સેફટી રાખવાની, બરાબર. એટલે તમે અમારા માવતર હો તો જરાક અહીંયા અમે પ્રગતિના પંથે આવ્યા. કોઈના માવતર, કોઈના દીકરાના પગ ના તાણો. તમારા દીકરાને આગળ વધવાની તમે હિંમત છો, તમે અમારી તાકાત છો, તમે અમારું બ્રહ્માસ્ત્ર છો. પછી જો અહીંયાથી દીકરાને બોલાવી લીધો એકવાર, પછી 5 વર્ષ કેળે તમને કે વરદી કેળે તમને એમ થાય કે મેં મારા છોકરાની ભવિષ્ય બગાડ્યું. જેથી કરીને આપણાને અફસોસ ના રહેવો જોઈએ કે મારા દીકરા દીકરીનું. અને કન્સ્ટ્રક્શનમાં આવવાવાળા મારા દલિત મિત્રોને ખાસ કાંઈ ગભરાવાનું નથી, કાંઈ ગભરાવાનું નથી. અહીંયા જે વાતો કરે ને એ બધા એમ કહે કે અહીંયા ફલાણું થાય ને ઢીકડું થાય ને લોકડું થાય ને. તમારા માવતરને કે ભાઈ અહીંયા ફોજમાં ઘણાય ભરતી છે, એને દીકરા દીકરી નથી, એને વધારાના હતા. એને મારા ફોજમાં છે, એના દીકરા દીકરીને એના માવતરને મારે સેલ્યુટ છે કે આજથી લગી એના દીકરાઓને ફોન નથી કર્યો કે દીકરીઓને કે મિલિટરીમાંથી આવતા રહીએ. એના થકી છે ને આપણે ઇન્ડિયામાં મજા કરીએ છીએ. એના થકી આપણે ઇન્ડિયામાં મજા કરીએ, નકર આપણને કોઈક ભૂહીને વહી જાય, પાછા બીજા અંગ્રેજને બીજા રાજ કરવા આવી જાય. એટલે ધન્યવાદ છે.